નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાલિકા દ્વારા 10 લાખથી વધુના ખર્ચે ઇનોવા કાર ખરીદીનો મામલો। પ્રાદેશિક કમિશનરની કચેરી દ્વારા એકવાર ફરી તાત્કાલિક મુખ્ય અધિકારી સહિત 3 અધિકારીઓને રિકવરી અંગે ફરી નોટિસ ફટકારી કર્યો હુકમ। અંકલેશ્વરમાં એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયેલા સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલી 3 સમયે છેતરપિંડી આચરી। ઠગોએ અલગ અલગ રીતે રૂપિયા 1 લાખથી વધુની રકમ ઉપાડી લીધી। છેતરપિંડી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। અંકલેશ્વર નગરપાલિકામાં 10 લાખથી વધુના ખર્ચે ઇનોવા કાર ખરીદીના મામલે તાત્કાલિક મુખ્ય અધિકારી સહિત 3 અધિકારીઓને રિકવરી અંગે ફરી નોટિસ ફટકારી હુકમ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર નગરપાલિકામાં સરકારે નિયમ અને પરિપત્રની અવગણના કરી પાલિકાના પ્રમુખ મીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તેમજ સભ્યો દ્વારા બહુમતીના જોરે રૂપિયા 10 લાખથી વધુના ખર્ચે ઇનોવા ગાડી ખરીદી કરી હતી। આથી નગરપાલિકા અધિનિયમ મુજબની કાર્યવાહી કરવા પ્રમુખ ઉપપ્રમુખ સહિતનાને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી। આ મામલે ફરી એકવાર પ્રાદેશિક કમિશનર શ્રી કચેરી દ્વારા તાત્કાલિક ઇન્ચાર્જ વાહન વ્યવહાર વિભાગના હર્ષદ ટી કાપડિયા, એકાઉન્ટન્ટ સહિત 3 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। અને દિન 7માં પાલિકાને થયેલ આર્થિક નુકસાનની વસૂલાત શા માટે નહીં કરવી તે અંગે ખુલાસો કરવા અને જો 7 દિવસમાં ખુલાસો નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે વિપક્ષી નેતા ભૂપેન્દ્ર જાનીએ આવા મામલે કર્મચારીઓને જાગવાની જરૂર હોવા સાથે કર્મચારીઓ માટે દીવાદાંડી મુજબનો હુકમ ગણાવ્યો હતો। ફરી સુરત કમિશનર કચેરી તરફથી આજે એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં રાજકીય દબાણ હોય કે કોઈ બીજા પ્રેશર કે ગમે તે કારણોસર અથવા તો કોઈ ટેકનિકલ કારણોસર કમિશનર કચેરી દ્વારા નવો હુકમ એવો આપવામાં આવ્યો છે કે જે તે સમય દરમિયાન રિપોર્ટ કરનાર કર્મચારી, એકાઉન્ટન્ટશ્રી તેમજ જે તે સમયના મુખ્ય અધિકારીશ્રીની સામે આ 70ની કાર્યવાહી કરી આ નાણાં વસૂલ કરવાનો નોટિસ મોકલી છે અને એનો જવાબ માંગ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડી સ્થિત HDFC બેંકના એટીએમ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડનું એટીએમ કાર્ડ બદલ અજાણે સમો 1.8 લાખ ઉપાડી છેતરપિંડી કરી હતી। યુપી અને હાલ મીરાનગર ખાતે રહેતા રામ ભરોસ લલ્લન કુશવાહા ગત તારીખ 11મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ટાન્સ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી ઉપર જવા નીકળ્યા હતા। જેઓને રૂપિયાની જરૂર પડતા તેઓ અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડી સ્થિત HDFC બેંકના એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયા હતા। તે દરમિયાન અગાઉથી એટીએમમાં 3 સમૂહ હાજર હતા। તે સમયે રામ ભરોસ કુશવાહા પોતાનું એટીએમ કાર્ડ નાખી રૂપિયા ઉપાડી રહ્યા હતા। તે વેળા 3માંથી એક સમય સિક્યુરિટી ગાર્ડને વાતોમાં ભોરવી અલગ અલગ રીતે ટ્રાન્ઝેક્શન મારફતે 1.8 લાખની છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લીધા હતા। છેતરપિંડી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। मैं एटीएम में पैसा निकालने गया था, 10,000 निकाला। अगल बगल 3-4 लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है, कैसे खुला है, इधर उधर कर। उसमें मेरा कार्ड बदल के लेके भाग गया, सब पैसे निकाल लिया। उसमें 1,08,000 निकाल लिया। वो जानकारी दिया, सब FIR किया है, कोशिश जारी है। રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા MI રોટરી યુથ સેન્ટર ખાતે નવીનીકરણ કરવામાં આવેલ સ્વિમિંગ પુલ અને કિડ્સ પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આજ રોજ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ MI રોટરી યુથ સેન્ટર ખાતે રિનોવેટેડ સ્વિમિંગ પુલ કોમ્પ્લેક્સ અને કિડ્સ પ્લે એરિયાનું પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે રિબિન કટિંગ અને તકતી અનાવરણ થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રશાંત રૂહિયા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આજે સ્વિમિંગ પુલનું આજે અપગ્રેડેશન આપણે કર્યું છે, જે નાવ ઇઝ એટ પાર વિથ ધ ફાઇનેસ્ટ ક્વોલિટી દેટ કેન બી ઓફર્ડ ટુ ધ યુઝર્સ એન્ડ મેમ્બર્સ। સાથે સાથે આપણી જેટલી પણ અહીંયા ફેસિલિટીઝ છે દે આર ઓલ કન્ફર્મિંગ ટુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ। મારા સાથે દુષ્યંતભાઈ અત્યારે હાજર છે અને એ વાતના અત્યારે હી ઇઝ ધ ટેસ્ટિમોની ફોર દેટ કે આપણે ટેબલ ટેનિસ બનાવ્યું, આપણે સ્નૂકર બનાવ્યું, બેડમિન્ટન બનાવ્યું, જીમ બનાવ્યું, ટેનિસ બનાવ્યું, સ્કોશ બનાવ્યું અને ઓવરઓલ આ સેન્ટરનું આજે આપણે અપગ્રેડેશન એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને આજે સ્વિમિંગ પુલ કરીને આજે એક નવો અધ્યાય આપણે જોડવા જઈ રહ્યા છે। આજે અમે ભરૂચ રોટરી ક્લબ ખાતે સ્વિમિંગ પુલનું ઓપનિંગ કર્યું છે અને કિડ્સ પ્લે ઝોનનું ઓપનિંગ કર્યું છે, તો એના માટે ઘણી ખુશી છે કે આપણી પાસે આવી એક ક્લબ છે જેના પાસે સ્વિમિંગ પુલ, જીમ, ટેબલ ટેનિસ,
ઘણી બધી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ અહીંયા થાય છે અને એક બહુ ઘણા સારા લેવલનું આ ક્લબ છે અને એનો આજે સ્વિમિંગ પુલનો ઓપનિંગ ડે હતો અને એને ઓપનિંગ કર્યું અને ઘણી ખુશી થઈ. આજે સ્વિમિંગ પુલના નવીનીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આપણા પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર, આપણું ભરૂચનું ગૌરવ મુનાફ પટેલના હસ્તે આ સ્વિમિંગ પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો. કિડ્સ એરિયા, જે નાના બાળકો માટેનો કિડ્સ એરિયા છે, એ પણ ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર એ એવું એક સ્પોર્ટ્સ સેન્ટર છે જ્યાં ટેનિસ, કેરમ, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, જીમ, બેડમિન્ટન અને ઘણી બધી સ્ક્વોશ જેવી રમતો અહીંયા આગળ સારામાં સારી ઇન્ટરનેશનલ ક્લાસની અને નેશનલ ક્લાસની અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે. ઘણા બધા પ્લેયર્સ અહીંયાથી રમીને, અહીંથી કોચિંગ લઈને નેશનલ પણ રમ્યા છે અને ગુજરાતના સ્ટેટ લેવલે પણ રમ્યા છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે ફરીથી આના ચેરમેન પ્રશાંત રૂયા અને એમની આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, જેથી કરીને ભરૂચમાં જે એકમાત્ર સ્પોર્ટ્સ સેન્ટર છે એની અંદર સુંદર વ્યવસ્થા ઊભી કરવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પાર્લે પોઈન્ટ શોપિંગ સેન્ટર ખાતે સખ્યા સ્કિન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બુધવારના રોજ ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પાર્લે પોઈન્ટ શોપિંગ સેન્ટર ખાતે સખ્યા સ્કિન ક્લિનિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને ડોક્ટર જગદીશ સખિયા, રૂપલ સખિયા, દામજી રાય આમંત્રિતો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડમાં વિરાજમાન સિપ્રા ગણેશ મંદિરના 11મા અને નર્મદા માતાજી મંદિરના 6થા પાટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ અને મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે અતિ પ્રભાવશાળી સિપ્રા ગણેશ મંદિરના 11મા અને નર્મદા માતાજીના મંદિરના 6થા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે ગણેશ યાગ અને રક્તદાન કેમ્પ સહિત સાંજે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભાષા સાહિત્ય કૌશલમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ટીવાય બીકોમ સેમેસ્ટર 5માં અભ્યાસ કરતી નિરાલી મહેશભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાષા સાહિત્ય કૌશલ 5માં સર્વાધિક ગુણ મેળવ્યા છે. જે વિદ્યાર્થીનીએ યુનિવર્સિટી ખાતે ભાષા સાહિત્ય કૌશલ 5માં ઝડકી કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે. જે વિદ્યાર્થીનીનું આચાર્ય ડોક્ટર કે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સન્માન સમારંભ યોજાયો હતો. જે કાર્યક્રમમાં સ્વર્ગસ્થ ભરત ચાવડાના પુણ્ય સ્મરણ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જયશ્રી ચૌધરી, પૂર્વાચાર્ય ડોક્ટર હેમંત દેસાઈ અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે PIBN સગરની અધ્યક્ષતામાં શાંતિ સલામતીની બેઠક મળી હતી. આ બેઠકમાં કોસંબડી, ભટકોદરા, સારંગપુર ગામના સરપંચો તેમજ સોસાયટીના પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાંતિ જાળવવા સાથે કોઈપણ જાતની રેલી સરઘસ અંગે પોલીસની મંજૂરી સહિતના મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ભરૂચ આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત અંકલેશ્વરની પિરામણ પ્રાથમિક શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા તારીખ 15મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવણી કરવા આપેલ આદેશ અનુસાર ભરૂચ આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરની પિરામણ પ્રાથમિક શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત ચૌધરી દ્વારા બાળકોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં બાળકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન અને સંસ્કારનું સિંચન થાય તે માટે નગરપાલિકા સામે બાળકોને ટ્રાફિક નિયમનની કામગીરી કરાવવામાં આવી હતી। આ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં સ્થાનિક પોલીસ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। સરકારશ્રી તરફથી 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિના તરીકે ઉજવવા માટે નક્કી કરવામાં આવ્યું છે। જે અન્વયે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં વાહન ચાલકો, વાહન માલિકોને માર્ગ સલામતી વિશે માહિતગાર કરવામાં આવશે। તો એ કાર્યક્રમો અંતર્ગત આજ રોજ જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા પિરામણ ખાતે બાળકોને માર્ગ સલામતી વિશે જાણકારી આપવામાં આવી, તેમજ બાળકોને ટ્રાફિક નિયમનની કામગીરી પણ કરાવવામાં આવી, જેથી તેમને પણ બાળપણથી માર્ગ સલામતી અંગે એક પ્રકારનું સંસ્કાર સિંચન થઈ જાય તે માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અંકલેશ્વરના દીવા ગામ ખાતે લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ ઈવીએમ અને વીવીપેટના નિદર્શનનો ખેડૂતે વિરોધ નોંધાવી અધિકારીઓને ધક્કે ચડાવ્યા। ભરૂચ જિલ્લામાંથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન સહિતના પ્રોજેક્ટને લઈ ખેડૂતો જમીન સંપાદનના વળતરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે। તેવામાં તાજેતરમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર 32 ગામના ખેડૂતોએ વળતરની માંગણી સાથે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી કાર્ડ જમા કરાવી લોકસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। તેવા સમયે અંકલેશ્વર દીવા ગામ ખાતે ઈવીએમ અને વીવીપેટના નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે ઈવીએમ અને વીવીપેટના નિદર્શનના સ્થળ ખાતે ખેડૂત આગેવાનો પહોંચ્યા હતા અને ઈવીએમ અને વીવીપેટના નિદર્શનની કામગીરી અટકાવી અધિકારીઓને ધક્કે ચડાવ્યા હતા। શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વર ભરૂચ લોહાણા મહાજન દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર LIBSના કાર્યક્રમમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તારીખ 18મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી સુધી ગાંધીનગર હેલીપેડ ખાતે લોહાણા મહાપરિષદના નેજા હેઠળ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા LIBSનું આયોજન કરવામાં આવ્યું છે। જે કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભરૂચ નર્મદા જિલ્લાના લોહાણા સમાજના સભ્યોને રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વરના પ્રમુખ નરેશ પૂજારા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આપ સૌને જાણ છે તે મુજબ શ્રી લોહાણા મહાપરિષદના નેજા હેઠળ ગાંધીનગર હેલીપેડ ખાતે LIBF એટલે કે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા તારીખ 18મી જાન્યુઆરીથી તારીખ 21મી જાન્યુઆરી 2024 સુધી LIBFનું આયોજન કરવામાં આવેલ છે। શ્રી લોહાણા મહાપરિષદ એ સમસ્ત રઘુવંશી સમાજની માતૃ સંસ્થા છે અને દેશ તેમજ વિદેશના સમસ્ત મહાજનો, છાત્રાલયો અને સંસ્થાનું એક સંગઠન છે। કાર્યક્રમ એ આપણા સૌનો પ્રસંગ છે, તેથી વ્યક્તિગત ધોરણે આમંત્રણ આપવાનું ન હોય, તેથી આપના નર્મદા ચેનલના માધ્યમ દ્વારા હું સમસ્ત અંકલેશ્વર રઘુવંશી સમાજ, ભરૂચ લોહાણા સમાજ તેમજ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના તમામ પરિવારોને આ કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપનું યોગદાન આપો એવી નમ્ર અપીલ કરું છું। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે સગીરા સાથે યુપીથી ઝડપી પાડ્યો। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી સહિત અન્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે આપેલ સૂચનાને ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીકે ભૂટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપી સગીરા સાથે યુપીમાં ફરી રહ્યો છે। જેવી બાતમીના આધારે પોલીસે અમેઠી જિલ્લામાં વોચ ગોઠવી હતી અને સુનિલ લાલતા પ્રસાદ સરોજને સગીરા સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભાટવાડ આદર્શ સ્કૂલ સામે રહેતો અશ્વિન અશોક વસાવા માનવ મંદિર 3 રસ્તા પાસે વિદેશી દારૂનું વેચાણ કરવા આવનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવ્યો હતો। તે દરમિયાન બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેની પાસે રહેલ થેલામાંથી પોલીસે વિદેશી દારૂની 23 નંગ બોટલ મળી કુલ 9000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર અશ્વિન વસાવાને ઝડપી પાડ્યો હતો। જ્યારે જીઆઈડીસી પોલીસે ભટકોદરા ગામના અમૃત એપાર્ટમેન્ટના 3જા માળે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 8 નંગ બોટલ મળી કુલ 3000નો મુદ્દામાલ સાથે બુટલેગર મુકેશસિંહ સિયારામસિંહને ઝડપી પાડ્યો હતો। समाचार पूर्ण करता पहला एक नजर मुख्य समाचार पर। अंकलेश्वर पालिका द्वारा 10 लाखથી વધુના ખર્ચે નોવા કાર ખરીદીનો મામલો। પ્રાદેશિક કમિશનરની કચેરી દ્વારા એકવાર ફરી તાત્કાલિક મુખ્ય અધિકારી સહિત 3 અધિકારીઓને રિકવરી અંગે ફરી નોટિસ ફટકારી કર્યો હુકમ।
અંકલેશ્વરમાં એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા ગયેલા સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલી 3 સમયે છેતરપિંડી આચરી. ઠગોએ અલગ અલગ રીતે રૂપિયા 1 લાખથી વધુની રકમ ઉપાડી લીધી. છેતરપિંડી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.